નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે વિડિયો નંબર 11 અને વિડિયો નંબર 12 ની અંદર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો છે. હવે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે ખરી એને આપણે બે ભાગમાં ભણવાની છે. બે ભાગમાં ભણવાની છે તો બે ભાગ કયા છે? તો એ બે ભાગમાં છે, એક છે SN1 છે અને બીજો છે SN2 છે. SN1 અને SN2 બે ભાગમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. ઓકે, ચલો તો આજે આપણે શરૂઆત કરીશું SN2 પ્રક્રિયા. SN2 પ્રક્રિયા. હવે મિત્રો આપણે જાણવું છે કે SN2 પ્રક્રિયા પહેલા તો કોને કહેવાય? બરોબર, તમે જોઈ લો. S મીનિંગ ઓફ શું થાય? તો સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન. N નો મીનિંગ શું થાય? તો N બરાબર કહી શકાય કે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ. અને 2 નો મતલબ અહીંયા આપણે લેવાનો છે કે બાયોમોલેક્યુલર. બાયોમોલેક્યુલર. ચલો એનો ગુજરાતીમાં મતલબ આપણે સમજીએ કે બાયોમોલેક્યુલર એટલે અહીંયા દ્વિઆણવીય. ન્યુક્લિયોફાઇલ નો મતલબ આપણે જાણીએ છીએ કે કેન્દ્રાનુરાગી. અને સબસ્ટિટ્યુશન નો મતલબ આપણે જાણીશું કે વિસ્થાપન. ઓકે, તો SN2 પ્રક્રિયાને બીજા કયા નામે ઓળખાશે? તો SN2 પ્રક્રિયાને લખાશે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો SN2 નું ફૂલ નામ થશે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, માટે SN2. ચલો ક્લિયર થઈ ગઈ બાબત. હવે SN2 કોને કહેવાય એ આપણા મનમાં કોઈ સંકોચ ના થવો જોઈએ. હવે અહીં આપણે જોઈએ કે આ પ્રક્રિયા SN2 પ્રક્રિયા આપણે ભણવી છે. બહુ જ IMP પ્રક્રિયા છે મિત્રો, અને MCQ પણ પૂછાય છે એટલે ખૂબ જ ધ્યાન રાખજો તમે આ પ્રક્રિયામાં. ચલો હવે SN2 પ્રક્રિયાની અંદર સૌથી પહેલા તો કહી શકાય કે રાસાયણિક ગતિકી મુજબ, રાસાયણિક ગતિકી મુજબ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. રાસાયણિક ગતિકી મુજબ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, માટે અહીંયા આપણે 2 લખ્યા છે, માટે અને દ્વિઆણવીય કીધું છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કેમ દ્વિતીય ક્રમની કીધી છે મિત્રો? તો હવે તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં પ્રક્રિયાકારક, પ્રક્રિયાકારકને બીજી રીતે સબસ્ટ્રેટના નામે ઓળખાશે. પ્રક્રિયા જેના અનુભવવાની છે તેનું નામ છે પ્રક્રિયાકારક, સબસ્ટ્રેટ. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. કહેવાનો મતલબ છે કે આ પ્રક્રિયાનો વેગ જે ખરો એ પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એટલે ટૂંકમાં શરૂઆતના બે પ્રક્રિયકો, એ બંનેની સાંદ્રતા ઉપર આ સંપૂર્ણ પ્રક્રિયા આધારિત છે. ઓકે મિત્રો, આ ખાસ કરીને કહી શકાય કે આપણા સમાજની અંદર કેટલાક ઘર એવા છે SN2 છે, કેટલાક ઘર SN1 છે. કેવી રીતે મિત્રો? તો તમે જુઓ છો કે કેટલાક ઘરની અંદર પતિ પત્ની બંને સેલરી લેતા હોય છે, નોકરી કરતા હોય છે, એટલે બંનેની સેલરી આવતી હોય છે. તો બંનેની સેલરી આવતી હોય તો એ ઘર જે ખરું એ બંનેના પગાર ઉપર ચાલે છે. કેટલાક ઘર સમાજમાં એવા છે કે એક જ જણની સેલરી આવતી હશે, તો એ ઘરનું ગુજરાન છે એક જ પગાર ઉપર ચાલે છે. તો કહી શકાય કે જો બે પગાર ઉપર ઘર ચાલતું હોય તો SN2 પ્રક્રિયા, એક પગાર ઉપર ઘર ચાલતું હોય તો SN1 પ્રક્રિયા. ઓકે, તો નહીં કહેતા આપણે કે ભાઈ આ ઘરની અંદર બંનેનો પગાર આવે છે અને ગુજરાન ચાલે છે, તો આ પ્રક્રિયામાં બંનેની સાંદ્રતા ઉપર આધાર છે અને પ્રક્રિયા આગળ થાય છે, માટે પ્રક્રિયાને SN2 કહેવામાં આવે છે.
ઓકે, ચલો હવે આપણે પ્રક્રિયા જોવી છે ને પ્રક્રિયાના ઉપરથી આપણે આખી મિકેનિઝમ ભણીશું. તો સૌથી પહેલા તમે એક બાબત ધ્યાનમાં લો, SN2 કોને કહેવાય? એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. કેમ દ્વિતીય ક્રમની કીધી? તો સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. ચલો જુઓ તો હું તમને પ્રક્રિયા બતાવું. ચલો મિત્રો હવે આપણે જુઓ પ્રક્રિયા જોવી છે. બહુ ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયામાં કે મારી જોડે કાર્બન છે, એની જોડે એક હાઇડ્રોજન છે, અહીંયા આ પાછળની બાજુ એક હાઇડ્રોજન ગોઠવાયેલો છે, અહીંયા આપણે જોઈએ કે આગળની બાજુ હાઇડ્રોજન ગોઠવાયેલો છે અને અહીંયા હેલોજન છે. ચલો મિથાઇલ હેલાઇડ મેં લીધો CH3X. હવે ધારી લો કે મેં કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા કરી એની કેન્દ્રાનુરાગી. હવે આ બંનેની પ્રક્રિયા થશે તો યોગ્ય દ્રાવકની હાજરીમાં થશે. કોની હાજરીમાં થશે? યોગ્ય દ્રાવકની હાજરીમાં. હવે મિત્રો ધ્યાન રાખજો, યોગ્ય દ્રાવક તરીકે કોને પસંદ કરવાનો બહુ મહત્વની બાજુ છે. તો પહેલું તો કહી શકાય કે એસીટોન. એસીટોનનું સૂત્ર આપણને ખબર છે કે CH3COCH3 એક દ્રાવક તરીકે આગળ લઈ શકાય. સેકન્ડ નંબરમાં કહી શકાય DMSO. આનું નામ થશે CH3S=OCH3. આને કહેવાશે ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ. ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ DMSO. ચલો એના પછી આપણે કહી શકાય કે THF. આનું સૂત્ર થશે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. ઓકે, ચલો એના પછી થશે ET ઇથાઇલ ડાઇથાઇલ ઈથર CH3CH2O CH2CH3. ચલો એના પછી કહી શકાય દ્રાવક તરીકે ડાયમિથાઇલ ફોર્માઇલ CH3N CH3 bond C double bond OH CHO ડાયમિથાઇલ ફોર્માઇલ. તો આ બધા છે દ્રાવક છે. આ દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થશે. હવે પ્રક્રિયા થશે તો મિત્રો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જોજો તમે કે કેન્દ્રાનુરાગી ઉપર નેગેટિવ ચાર્જ છે. હવે ધીમે ધીમે કાર્બન ઉપર અહીંયા કયો ચાર્જ આવશે? આંશિક ધન વીજભાર અને હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. હવે અહીંયા તમે જુઓ કે કેન્દ્રાનુરાગી અહીંથી હુમલો કરશે આ બાજુ અને આ ધીમે ધીમે ઇલેક્ટ્રોન લઈને આ બાજુ આવશે. તો એક નેગેટિવ ચાર્જ આ બાજુથી આવશે, એક નેગેટિવ ચાર્જ તૂટશે તો બંને એકબીજાની ક્યાં આવશે? સામસામે આવશે. સામસામે આવશે તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય એટલે એકબીજાની નજીક આવવાના બદલે શું થશે? દૂર ભાગશે. દૂર ભાગશે એટલે પ્રક્રિયા આપોઆપ શું થવા મળશે? ધીમી પડી જશે. ઓકે, માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હવે સામેથી નહીં આવે પરંતુ ક્યાંથી હુમલો કરશે? એની વિરુદ્ધ બેક સાઈડ થી એટલે કે પાછળની સાઈડ થી હુમલો કરશે. ચલો સમજ આવી ગઈ? સામેથી કેમ નહીં? સામેથી એટલા માટે નહીં કે કેન્દ્રાનુરાગીના માથે નેગેટિવ ચાર્જ છે, દૂર થનારો હેલોજન પણ નેગેટિવ ચાર્જ છે, સામે સામે અપાકર્ષણ થાય છે માટે સામેથી નહીં આવે, પાછળથી હુમલો કરશે. ચલો હવે ધીમે ધીમે પાછળથી હુમલો કરશે કેન્દ્રાનુરાગી આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર. તો ઇલેક્ટ્રોન લઈને હેલોજન દૂર થશે. દૂર થશે તો મિત્રો અહીંયા પોઝિશન કઈ આવશે? તો ધ્યાન રાખજો, કેન્દ્રાનુરાગી ધીમે 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 કાર્બન ઉપર હુમલો કરશે. કાર્બન ઉપર હુમલો કરશે એટલે કાર્બનની સાથે રહેલા ત્રણે ત્રણ હાઇડ્રોજન શું થઈ જશે? એક જ સમતલમાં આવી જશે. ત્રણે ત્રણ હાઇડ્રોજન ક્યાં આવી ગયા? એક જ સમતલમાં. હવે ધીમે 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 આ બંધ હજી તૂટ્યો નથી પણ શું થશે? તૂટવાની તૈયારી કરશે. આ જે પોઝિશન આવી છે મિત્રો, આ પોઝિશનને કઈ પોઝિશન કહેવાશે? તો સક્રાંતિ અવસ્થા કહેવાશે. સક્રાંતિ અવસ્થા પોતે કેવી છે? અસ્થાયી છે. હવે તમે જુઓ બંને પોઝિશનમાં કે આ પોઝિશનમાં કાર્બનનું સંકરણ કયું હતું? તો 4 બંધ હતા. ચારે ચાર સિગ્મા બંધ છે માટે સંકરણ કાર્બનનું કયું ગણાશે? તો sp3 ગણાશે.
હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ કાર્બનના 3 જ સિગ્મા બંધ છે. આ બંધ હજી ધીમે ધીમે બની રહ્યો છે, નિર્ભર છે. આ બંધ ધીમે ધીમે તૂટ્યો છે, નિર્ભર છે. તો 3 સિગ્મા હોવાના કાર્બનનું સંકરણ કયું થશે? sp2 થશે. હવે મિત્રો હજી પ્રક્રિયા આપણી આગળ ચાલુ છે. પ્રક્રિયા ચાલુ છે તો શું થવાનું? હવે ધીમે ધીમે કેન્દ્રાનુરાગી એન્ટર થશે. તો ધીમે ધીમે કેન્દ્રાનુરાગી એન્ટર થશે એટલે અહીંયા કાર્બનની સાથે એક હાઇડ્રોજન આ રીતે હશે, એક હાઇડ્રોજન આ રીતે થઈ જશે, એક હાઇડ્રોજન આ રીતે જોડાશે અને અહીંયા આવશે કેન્દ્રાનુરાગી. અને દૂર કોણ થશે મિત્રો? તો x દૂર થશે. ચલો તો વિસ્થાપન થયું. x નું વિસ્થાપન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે થયું અને આપણને નિપજ મળી. હવે નિપજમાં મિત્રો તમે જુઓ કે આ હતો આપણો પ્રક્રિયાકારક. પ્રક્રિયાકારકને બીજા શબ્દોમાં કહેવાય સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટની સંજ્ઞા થશે S. પ્રક્રિયા આને અનુભવવાની છે. આને શું કહીશું આપણે? ન્યુક્લિયોફાઇલ. ક્લિયર? ઓકે. હવે તમે સબસ્ટ્રેટની અંદર 3 હાઇડ્રોજન જુઓ ક્યાં હતા. હવે આ આપણને મળી પ્રોડક્ટ એટલે કે નિપજ મળી. નિપજની અંદર 3 હાઇડ્રોજન જુઓ એટલે કે અવકાશમાં ગોઠવણી બદલાઈ ગઈ. અવકાશમાં ગોઠવણી બદલાઈ ગઈ એટલે આ પોઝિશનને આપણે કઈ પોઝિશન નામ આપીશું? તો આ પોઝિશન જે થઈ સબસ્ટ્રેટમાંથી નિપજ મળી આને કહેવાશે વિન્યાસ. વિન્યાસનું વ્યુત્ક્રમણ. વિન્યાસનું વ્યુત્ક્રમણ એટલે કે વિન્યાસની ગોઠવણી બદલાઈ ગઈ. એને એવી રીતે નામ સમજમાં આવે તો આને કહેવાશે ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે ઉલટાઈ જવું. પણ આવા ઇન્વર્ઝનને વોલ્ડન ઇન્વર્ઝન કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકના નામ ઉપરથી કયું નામ કહેવામાં આવે છે? વોલ્ડન ઇન્વર્ઝન કહેવામાં આવે છે. ચલો તો આનું સંકરણ પાછું શું થયું મિત્રો? તો 4 સિગ્મા બંધ બની ગયા. 4 સિગ્મા બંધ બની ગયા તો પાછું સંકરણ કાર્બનનું કયું થઈ ગયું? sp3. એટલે ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ આ પ્રકારની SN2 પ્રક્રિયા. હવે મિત્રો હમણાં મેં તમને કહ્યું હતું કે આ પ્રક્રિયા થઈ ખરી. આ સબસ્ટ્રેટ છે, આ કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. આના આધારે એકલી પ્રક્રિયા નહીં થઈ, આના આધારે એકલી પ્રક્રિયા નથી થઈ, પણ આ બંનેના કારણે પ્રક્રિયા થઈ. માટે એને બાયોમોલેક્યુલર કહેવામાં આવે, દ્વિઆણ્વીય કહેવામાં આવે. કઈ પ્રક્રિયા થઈ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. માટે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફાઇલ. ઓકે. તો SN2 કહેવાનો મતલબ આટલો છે. તો આ રીતે તમે રિએક્શન બતાવી શકો. ચલો ઇન્વર્ઝન સમજ પડી ગઈ કેવી રીતે થયું? અવકાશમાં દિશા ઉલટાઈ ગઈ. SN2 પ્રક્રિયામાં અવકાશમાં દિશા ઉલટાઈ ગઈ માટે SN2 પ્રક્રિયા કોની હાજરીમાં થશે? તો દ્રાવકની હાજરીમાં. કયા દ્રાવક? તો આ તમારી સામે લખ્યા. હવે મિત્રો આ દ્રાવક કયો છે? તો કહી શકાય કે ધ્રુવીય છે, પરંતુ અપ્રોટિક ધ્રુવીય છે. આમાં એકેમાં પ્રોટોન નથી જુઓ અને પ્રોટોન નહીં આપે આપણને. માટે અધ્રુવીય અપ્રોટિક દ્રાવકની હાજરીમાં થશે. મિત્રો આ દ્રાવક એટલા માટે યાદ રાખવું પડે કે ઘણી વખત કોમ્પિટિશન એક્ઝામની અંદર દ્રાવક લખેલો હોય તો એના આધારે તમને ખબર પડી જાય કે આ પ્રક્રિયા SN2 છે. ઓકે. તો એટલા માટે ખાસ યાદ રાખવું જરૂરી છે. ચલો તો આ સક્રાંતિ અવસ્થા મળી. બહુ મહત્વનું છે મિત્રો. MCQ નક્કી કરવા માટે, પ્રક્રિયા નક્કી કરવા માટે આ અવસ્થા મહત્વની છે. આ મધ્યવર્તી અવસ્થા નથી, યાદ રાખજો. સોરી કે આ મધ્યવર્તી નિપજ નથી, આ મધ્યસ્થી અવસ્થા છે. મધ્યવર્તી અવસ્થા છે, કન્ટિન્યુ પ્રક્રિયા છે. વચ્ચે કોઈ જગ્યાએ પ્રક્રિયા સ્ટોપ થઈ નથી. ચલો તો એક બાબત તમારી સમજમાં આવી ગઈ આ વસ્તુ. ઓકે. ચલો મસ્ત છે. આને આપણે જવા દઈએ છીએ. દરેક બાબત યાદ રાખજો. આની મિકેનિઝમમાં કામમાં આવશે. તો જો મિકેનિઝમ શું કામમાં આવશે? તો પહેલી મિકેનિઝમની અંદર કહી શકાય કે આની ક્રિયાવિધિ કોને આપી? આની ક્રિયાવિધિ કોને આપી? તો કહી શકાય કે સર. ચલો ક્રિયાવિધિ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી ક્રિયાવિધિ જોઈએ આપણે. ઓકે. SN2 પ્રક્રિયા.
ચલો SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ કોને આપી? તો નંબર 1 એડવર્ડ ડેવી યુએસ અને નંબર 2 સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. આ બંને વૈજ્ઞાનિકોએ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ આપી. હવે ક્રિયાવિધિની અંદર મિત્રો સૌથી પહેલો મુદ્દો આપણો શું હોઈ શકે કે SN2 પ્રક્રિયા. હવે એની અંદર તમે જુઓ એક જ તબક્કામાં થાય છે. પહેલી બાબત આ થઈ. જોયું તમે સંપૂર્ણ રિએક્શન તમે આપણે હાલ જોઈ કે કોઈ અંદર બે તબક્કા જુદા પડ્યા જ નથી. સેકન્ડ નંબરમાં કહી શકાય કે અસમ વિભાજન થતું નથી. કોઈ જુદા જુદા વિભાજન થયા જ નથી. કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે, અસમ વિભાજન થતું નથી. ત્રીજા નંબરમાં કહી શકાય SN2 પ્રક્રિયા સબસ્ટ્રેટની સંજ્ઞા છે S. સબસ્ટ્રેટ એટલે હેલો આલ્કેન, પ્રક્રિયાકારક જેને પ્રક્રિયા અનુભવવાની છે એને સબસ્ટ્રેટ કહેવાય. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધારિત પ્રક્રિયા છે. માટે આવી પ્રક્રિયાને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે SN2 પ્રક્રિયા કહે છે. પ્રક્રિયાનો વેગ ચલે છે, બહુ મહત્વનું છે. સબસ્ટ્રેટની સાંદ્રતા, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાકારક, અને કેન્દ્રાનુરાગીની સાંદ્રતા ઉપર આધારિત છે. ચોરસ બ્રેકેટ સાંદ્રતા બતાવે છે. ઓકે, તો ધેરફોર કહી શકાય કે પ્રક્રિયા વેગ ચલે છે, દૂર કરો તો k સબસ્ટ્રેટની સાંદ્રતા કેન્દ્રાનુરાગી સાંદ્રતા ઉપર આધારિત છે. ઓકે, ચલો તો SN2 પ્રક્રિયામાં હવે કદાચ એમ જ કહી શકે કે આપણે ઉપરની પ્રક્રિયામાં જોઈએ તો શું તમે લીધું તો CH3Cl ની સાંદ્રતા અને કેન્દ્રાનુરાગી તરીકે તમે કોઈ પણ લઈ શકો Nu ની આધાર છે. માટે પ્રક્રિયા SN2 બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે આ પ્રક્રિયા. ઓકે, ચલો તો એક મુદ્દો તમે આ લખી શકો. એના પછી લખી શકો કે SN2 પ્રક્રિયામાં એટલે કે આ પ્રક્રિયામાં ઇન્વર્ઝન જોવા મળે છે. ગુજરાતીમાં કેવું હોય તો વ્યુત્ક્રમણ. ગોઠવણીની અંદર વ્યુત્ક્રમણ, અવકાશીય ગોઠવણી બદલાય છે એને કહેવાય ઇન્વર્ઝન. ઓકે મિત્રો, ઇન્વર્ઝન બદલાયું છે એવી ખબર છે ન પડે તો આના પછીનો એક મુદ્દો આવશે જેની અંદર RS નામકરણ આવશે. જો R વિન્યાસ હોય તો એ S બની જાય અને S હોય તો R બની જાય. આને કહેવાય ઇન્વર્ઝન. ગોઠવણીને ઓળખવા માટે RS નામ આવે છે, જે હું તમને પાછળથી શીખવાડીશ. તો ઇન્વર્ઝન જોવા મળે છે. આ ઇન્વર્ઝનને કયું કહેવાશે મિત્રો? તો ગોલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે. ઓકે, ચલો એના પછી કહી શકાય કે SN2 પ્રક્રિયામાં સક્રાંતિ અવસ્થા જોવા મળે છે, જેમાં કાર્બનનું સંકરણ sp2 થશે. જે તમે જોયું હતું, કારણ કે ત્રણ જ બંધ બનતા હતા તેઓ સક્રાંતિ અવસ્થામાં, જે અસ્થાયી હોય. કેવું હોય છે? અસ્થાયી હોય છે, ક્ષણિક જ હોય છે, પછી પ્રક્રિયા આગળ ચાલી જશે. ઓકે, ચલો તો SN2 પ્રક્રિયાની મિકેનિઝમ છે કે એક જ તબક્કામાં થાય છે, એમાં અસમ વિભાજન થતું નથી, સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે, માટે પ્રક્રિયાને SN2 પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયાનો વેગ પણ કોના ઉપર આધારિત છે? તો બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. તો એનું સૂત્ર તમે લખી શકો, વેગ ચલે છે S1 Nu1, બંને એક એક છે અને બંને એક એક થઈને 2 થશે, માટે બાયોમોલેક્યુલર કહીએ છીએ. તો વેગ k
SNU. ચલો તો CH3Cl માટે સૂત્ર તમે આ લખી શકો. સક્રાંતિ અવસ્થા જોવા મળે છે જેમાં કાર્બનનું સંક્રમણ sp2 થશે, અસ્થાયી હોય છે, અને ઇન્વર્ઝન પણ જોવા મળે છે. સ્ક્રીનશોટ પાડી લેવાનો. ચલો મિત્રો, હવે આપણે SN2 પ્રક્રિયાનું ઉદાહરણ જોયું છે કે મારી જોડે આ પ્રક્રિયા છે. હવે તમને અહીંયા કોઈ આ પ્રક્રિયા આ રીતે લખીને આપી કે Cl પ્લસ KOH, અહીંયા આવું લખાઈને આવ્યું કે DMF, તો નિપજ શું મળે? આવું લખાઈને આવે. તો સૌથી પહેલા પ્રક્રિયા કઈ છે? તો મેં તમને કહ્યું કે દ્રાવક કયો છે તમને ખબર હોવી જોઈએ. ખબર છે ને? ડાયમિથાઇલ ફોર્માઇલ ધ્રુવીય અપ્રોટીક છે, એટલે આ પ્રક્રિયા થવાની SN2. હવે SN2 ની અંદર મિકેનિઝમ થશે તો અહીંયા K OH-. કેન્દ્રાનુરાગી સામેથી હુમલો નહીં કરે, ક્યાંથી કરશે? બેક સાઈડથી હુમલો કરશે. બેક સાઈડથી હુમલો કરશે એટલે અંદર શું થવાનું? ઇન્વર્ઝન જોવા મળવાનું. ઇન્વર્ઝન જોવા મળે તો આ ક્યાં છે? પાછળની બાજુ છે. પાછળની બાજુ છે તો આ હુમલો ક્યાંથી કરશે? આગળની બાજુથી. આગળની બાજુથી હુમલો કરશે તો એને દર્શાવવાની રીત આ જ છે, અને Cl ના બદલામાં OH જોડી જશે. ચલો, જોડાઈ ગયો. હવે K ની સાથે કોણ દૂર થશે? તો KCl દૂર થશે. બસ આ એનો જવાબ છે મિત્રો. તમારે ઓપ્શનમાં આ રીતે એને પસંદ કરવાનો છે. ઓકે, હાલ પૂરતું રાખવાનું. ડેશ બતાવેલો હોય એ બંધ પાછળની બાજુ ગણાય, અને આ રીતે બતાવેલો હોય એ બંધ આગળની બાજુ. આ બંધ થશે પાછળની બાજુ, આ બંધ થશે આગળની બાજુ. ચલો, તો એક રિએક્શન આ રીતે થઈ ગઈ. હવે એના પછી સેકન્ડ રિએક્શન તમારી સામે મૂકું કે ઉદાહરણ તરીકે અહીંયા છે Cl, અહીંયા છે H, કાર્બન છે, મિથાઇલ છે, ઇથાઇલ છે, હાઇડ્રોજન છે. ચલો, અહીંયા તમને કોઈએ કીધું કે KCN સાથે પ્રક્રિયા કરો, DMSO. હવે આ જોઈને આપણને ખબર પડશે કે રિએક્શન આપણી કઈ છે? SN2 છે. હવે પ્રક્રિયા થશે તો K Cn. Cn હુમલો ક્યાંથી કરશે? પાછળની બાજુથી. પાછળની બાજુથી હુમલો કરશે એટલે આ હાઇડ્રોજન ક્યાં જશે? દિશા ઉલટે જવાની. ઇન્વર્ઝન જોવા મળશે. ઇન્વર્ઝન જોવા મળશે એટલે અહીંયા તમે જોઈ શકો કે હાઇડ્રોજન દિશા બદલી કાઢશે. અહીંયા આવશે Cn પ્લસ દૂર થશે KCl. ઓકે, હવે મિત્રો આપણે જે શીખ્યા નથી, આનો વિન્યાસ આપણે નક્કી કરી દઈએ. જો આનો વિન્યાસ R હોય, કેવી રીતે નક્કી કરવો હું તમને શીખવાડીશ, એની ચિંતા ના કરતા તમે. પણ આનો વિન્યાસ R હોય તો આનો S થઈ જાય. જો આનો S વિન્યાસ હોય તો આનો R થઈ જાય. ઓકે, એટલે એને કહેવાય ઇન્વર્ઝન. વિન્યાસ ગોઠવણી બદલાઈ જવી, અવકાશમાં ગોઠવણી બદલાઈ જવી. ચલો, તો મિત્રો આ રિએક્શન તમે બતાવી શકો. હા કે ના? એક રિએક્શન આપણે જોઈ. ચલો, એક ઉદાહરણ તમે આ લખી શકો છો. ચલો, એના પછીની વાત કરીએ આપણે કે SN2 પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડનો વેગ ચલે છે 1 અવકાશીય અવરોધ. કોનો અવકાશીય અવરોધ મિત્રો? તો લખી શકાય કે આલ્કાઇલ સમૂહ. બરોબર સમજો તમે કે ભાઈ SN2 પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડનો વેગ ચલે છે 1 અવકાશીય અવરોધ આલ્કાઇલ સમૂહ. જેનો આલ્કાઇલનો અવકાશીય અવરોધ વધુ હશે એનો વેગ ધીમો પડશે. સમજ તમને આ રીતે આવશે મિત્રો. બરોબર ધ્યાન રાખજો. આ કાર્બન છે, એની સાથે આ 3 હાઇડ્રોજન છે, અને અહીંયા મેં X લખ્યો. ઓકે, ચલો અહીંયા હું CR લખી દઉં. અહીંયા R એટલે આલ્કાઇલ, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, અહીંયા X છે. આને કહેવાશે પ્રાથમિક. આ પણ પ્રાથમિક જ છે, પણ મિથાઇલ સમૂહથી ઓળખીશું આને.
હેલોજન જે કાર્બનને જોડાયો બીજા એક કાર્બનને જોડાયો. ચલો એવી રીતે અહીંયા હું લખી દઈશ કે R છે કાર્બન છે, બીજાના R ડેશ કહીશ, ત્રીજો હાઇડ્રોજન કહીશ, હેલોજન. આ આપણા માટે બને દ્વિતીયક. ઓકે, હેલોજન જે કાર્બનને જોડાયો કે બે ને જોડાયો. અહીંયા તમે જોઈ શકો છો કે R છે કાર્બન છે, R ડેશ છે, R ડબલ ડેશ છે, હેલોજન છે. આના આપણે કહીશું તૃતીયક. આલ્કાઇલ હેલાઇડ આપણી સામે થઈ ગયા. હવે મિત્રો તમે જાણો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, હુમલો કરશે. આ Nu છે, આના ચારે ચાર ઉપર હુમલો કરવો છે અને કરશે. હવે હુમલો કરશે એટલે કેન્દ્રાનુરાગીને ઇલેક્ટ્રોન આપવા છે, આ દાન કરશે. તો ઝડપથી કોને દાન કરશે? તો મિત્રો જો અહીંથી હેલોજન બંધ તૂટશે, આપણે ધારી લો કે અહીંથી તૂટે તો અહીંયા કયો ચાર્જ આવે? પોઝિટિવ. ચલો અહીંથી તૂટે તો અહીંયા કયો ચાર્જ આવે? પોઝિટિવ. હેલોજન નેગેટિવ, હેલોજન નેગેટિવ. અહીંયા તૂટે તો કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. અને અહીંયા તૂટે તો કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. ખરું? ચલો તો આ હવે હુમલો કરશે, દાન કરવું છે. હવે તમે જાતે નક્કી કરો. આપણે શીખ્યા હતા 11મા ધોરણમાં કે આ તૃતીયક કાર્બોકેટાયન ઉપર આ આલ્કાઇલ સમૂહની ખાસિયત શું છે? તો R = +I અસર, ઇલેક્ટ્રોન દાતા. ખરું? તો અહીંયા તમે જુઓ 1R 2R 3R. આ પણ ઇલેક્ટ્રોનનું દાન કરશે, આ પણ દાન કરશે અને આ પણ દાન કરશે. દાન કરશે એટલે કાર્બનના માથે ધન વીજભાર શું થતો જશે? ઘટતો જશે. ધીમે ધીમે ધન વીજભાર ઓછો થશે. થશે ને? ધન વીજભાર ઓછો થશે એટલે આ ઇલેક્ટ્રોન આપવા માટે ખચકાશે. કેમ? કારણ કે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી જશે. આ દાન કરશે, આ દાન કરશે, આ દાન કરશે એટલે ઇલેક્ટ્રોન ધીમે ધીમે વધતા જશે. હવે ઇલેક્ટ્રોન વધતા જાય એટલે આને બહારથી આપવા છે, કેન્દ્રાનુરાગીને આપવા છે. પણ અહીંયા વધે છે કે આ આપવાની ગતિ શું થઈ જશે? ધીમી પડી જશે. માટે શબ્દ લખ્યો છે કે એનો વેગ ધીમો પડશે. ક્યારે? અવકાશીય અવરોધ, આ અવકાશમાં અવરોધ વધારે થવા માંડ્યો. આલ્કાઇલ સમૂહ વધુને વધુ દાન કરવા માંડ્યા. 3 જણ છે, 3 થઈને વધુ દાન કરશે એટલે ધન વીજભાર નાનો બનશે. ધન વીજભાર નાનો બને એટલે આ દાન કરવાની વૃત્તિમાં શું આવશે? ઘટાડો આવશે. માટે કહી શકાય કે SN2 પ્રક્રિયામાં તૃતીયકનો વેગ સૌથી ધીમો હશે. હવે તમે જુઓ અહીંયા કેટલા જણ દાન કરશે? 2 જણા. કેન્દ્રાનુરાગી હુમલો કરશે પણ 2 જણા દાન કરે છે એટલે અહીંયા ધીમે ધીમે જોડાશે. માટે કહી શકાય છે કે દ્વિતીયક. અહીંયા જુઓ એક જ જણ દાન કરે છે, આ એક જ જણ દાન કરે છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન દાન કરશે ખરો પણ ધન વીજભાર એકદમ ઘટી નહીં જાય. માટે અહીંયા કેન્દ્રાનુરાગી હુમલો કરશે પ્રાથમિક. અને હવે તમે જુઓ અહીંયા આ ધન વીજભાર એમના એમ જ છે, કોઈ દાન કરતું નહીં. ચલો આના આપણે ધારી લઈએ કે 100% વીજભાર થયો, આ 75% થયો, આ 50% થયો અને આ 3 જણને 2 જણને દાન કર્યું, 3 જણને 75%. ખરું? ધન વીજભાર આ કેટલો છે? 100% ધન વીજભાર. આ 75%. અહીંયા ધન વીજભાર 50% અને અહીંયા ધન વીજભાર કેટલો થઈ જશે? જો અહીંયા 25% દાન કર્યું એટલે ધન વીજભાર 75%, અહીંયા 50% દાન કર્યું એટલે અહીંયા 75% દાન કર્યું છે એટલે 25% ધન વીજભાર છે. હવે કેન્દ્રાનુરાગી કોના ઉપર હુમલો કરશે? તો જો ધન વીજભાર વધુ હશે ત્યાં, નેગેટિવ વધુ પોઝિટિવ હોય ત્યાં દાન કરે. તો વધુ પોઝિટિવ ક્યાં છે? અહીંયા છે એટલે ઝડપથી એની સાથે પ્રક્રિયા કરશે. માટે SN2 પ્રક્રિયા અહીંયા ઝડપી થશે. માટે કહી શકાય કે CH3X ની પ્રક્રિયા ઝડપી થશે. તો SN2 નો વેગ આ થયો. SN2 નો વેગ આ થયો. ઓકે, સમજ પડી મિત્રો કે ભાઈ તૃતીયકની પ્રક્રિયા ધીમી કેમ છે? તો તૃતીયકની અંદર આલ્કાઇલ સમૂહ 3 હોય. 3 આલ્કાઇલ સમૂહ વધુને વધુ શું કરશે? દાન કરશે. દાન કરશે એટલે ધન વીજભારનું મૂલ્ય શું થઈ જશે? ઘટી જશે. ધન વીજભાર ઘટવું એનો મતલબ ઇલેક્ટ્રોન વધવા. ઇલેક્ટ્રોન વધી જાય એટલે બહારથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટી જશે. માટે પ્રક્રિયા ધીમી પડશે. હવે એનો થોડી વાર માટે ભૂલી જાઓ, આ બેનું વિચારો. તો અહીંયા 2 આલ્કાઇલ સમૂહ છે, 2 જણા દાન કરશે એટલે ધન વીજભાર નાનો બનશે. ધન વીજભાર નાનો બનશે એટલે ઇલેક્ટ્રોન વધવાના. ઇલેક્ટ્રોન વધે એટલે ઇલેક્ટ્રોન અપાકર્ષણ થાય. માટે પ્રક્રિયા ધીમી પડશે. પછી દ્વિતીયક અને એવી રીતે પ્રાથમિક. અહીંયા કોઈ દાન કરતું નથી. ધન વીજભાર જેટલો છે એટલો જ છે. માટે ઝડપથી કેન્દ્રાનુરાગી એને ઇલેક્ટ્રોન આપી દેશે અને પ્રક્રિયા કરશે. માટે SN2 પ્રક્રિયાનો વેગ આ મુજબનો છે. તેથી લખી શકાય કે આલ્કાઇલ હેલાઇડનો વેગ ચલે છે 1 અવકાશીય અવરોધ આલ્કાઇલ સમૂહ.
આલ્કાઇલ સમૂહ અહીંયા શું કરે, ઇલેક્ટ્રોન આપીને અવરોધ ઉત્પન્ન કરે છે, માટે આને કહેવામાં આવે છે અવકાશી અવરોધ. કોના માટે અવરોધ ઉત્પન્ન કરે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે. એને જોડાવું હતું પણ આને ઇલેક્ટ્રોન આપીને શું કર્યું, એને પાછો ધકેલ્યો. હો ઓકે, ચલો તો એક બાબત આપણે નોટ કરી લો. ચલો મિત્રો, હવે તમે કોઈ પૂછે કે SN2 પ્રક્રિયાના આપણે ઓળખવી છે કે આ પ્રક્રિયા SN2 છે, તો એના માટે તમારે પ્રબળ કેન્દ્રાનુરાગી SN2 પ્રક્રિયા આપે. આ બીજો મુદ્દો. પહેલા વેગનો જોયા, હવે પ્રબળ કેન્દ્રાનુરાગી SN2 પ્રક્રિયા આપે. પ્રબળમાં કોણ લઈશું? OH- લઈ શકાય, CN- લઈ શકાય, SH- લઈ શકાય, O- ફિનાઇલ લઈ શકાય, S- ફિનાઇલ લઈ શકાય. ચલો એના પછી કહી શકાય એમોનિયા લઈ શકાય. ચલો એના પછી કહી શકાય કે RNH2 પણ લઈ શકાય. ચલો એના પછી કહી શકાય CH2 નેગેટિવ ચાર્જ વગેરે. આટલા યાદ રાખો તો ઘણું છે. જો આની હાજરી હોય તો તમારે સમજી લેવાનું કે પ્રક્રિયા કઈ થશે, SN2 પ્રક્રિયા થશે, પ્રબળ કેન્દ્રાનુરાગી છે. ઓકે, ચલો એના પછી ત્રીજા નંબર માટે કહી શકાય કે SN2 પ્રક્રિયા કોણ આપશે. તો મિત્રો હમણાં આપણે જોયું હતું કે ભાઈ કેન્દ્રાનુરાગી છે, આના માટે આંશિક નેગેટિવ ચાર્જ, કાર્બન છે, હેલોજન. આ કઈ અવસ્થા થઈ મિત્રો? સક્રાંતિ અવસ્થા. સક્રાંતિ અવસ્થામાં હવે તમે જુઓ કે ભાઈ આની અંદર ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ, એનો મતલબ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલ હોય તો તે SN2 પ્રક્રિયા ઝડપી આપે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, સક્રાંતિ અવસ્થામાં એક કેન્દ્રાનુરાગી દાખલ થતો હોય, બીજો દૂર થતો હોય, એવા સંજોગોમાં કહી શકાય કે જો એની સાથે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ જોડાયેલું હોય તો એ પ્રક્રિયા ઝડપી આપશે. કેમ ઝડપી આપશે? એનું કારણ છે કે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચશે તો કેન્દ્રાનુરાગી ધીમે ધીમે આને ઇલેક્ટ્રોન આપશે, એટલે એની સાથે બંધ બનાવવાની વૃત્તિ વધતી જશે. આ ઇલેક્ટ્રોન ખેંચશે એટલે ધન વીજભાર મોટો બનતો જશે. અહીંથી તમે ઇલેક્ટ્રોન ખેંચો એટલે અહીંયા ધન વીજભાર મોટો બને, ધન વીજભાર મોટો બને તો આ ઝડપથી દાન કરવાની વૃત્તિ વધી જાય કેન્દ્રાનુરાગીની, એટલે બંધ ઝડપી બની જાય, માટે પ્રક્રિયા ઝડપી ગણાશે. ઉદાહરણ તરીકે અહીંયા તમારી સામે મેં લખ્યું કે Cl છે, F છે, Cl છે, અહીંયા Br છે, CH2 CH2 Cl છે, અહીંયા NO2 છે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આમાંથી SN2 પ્રક્રિયાનો ક્રમ બનાવો, કે આ A છે, આ B છે અને આ C છે. ચલો તો હેલોજન તૂટવાનો બધી જગ્યાએથી, પોઝિટિવ ચાર્જ આવવાનો, આ રીતે વિચારો તમે. હવે ફ્લોરિન ઇલેક્ટ્રોન આકર્ષશે, બ્રોમિન પણ આકર્ષવાનો અને NO2 પણ આકર્ષવાનો, કારણ કે બધાની અસર કઈ છે? -I. તમને ખબર છે 11મા ધોરણમાં શીખેલા છો તમે. હવે વધુ ઇલેક્ટ્રોન આકર્ષે એટલે ધન વીજભાર શું બનવાનો? અહીંયા મોટો બનવાનો. ધન વીજભાર મોટો બને એટલે આ કેન્દ્રાનુરાગી ઝડપી ઇલેક્ટ્રોન કોને આપશે? તો તમને ખબર છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન ખેંચી જવાના, વધુ ખેંચી જવાના, એટલે આને ઝડપી ઇલેક્ટ્રોન આપશે એટલે C ની પ્રક્રિયા ઝડપી બનશે. પછી કોની મિત્રો બનશે? તો F ઝડપથી ખેંચશે એટલે પછી આવશે A ની પ્રક્રિયા અને પછી આવશે B ની પ્રક્રિયા. એટલે ખાસ ધ્યાનમાં તમારે રાખવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો SN2 પ્રક્રિયાની ઝડપી બનશે. રીઝન એક જ છે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોનને ખેંચશે, માટે કાર્બન ઉપર ધન વીજભાર વધશે. ધન વીજભાર વધશે તો બહારથી આવનારો કેન્દ્રાનુરાગી ઝડપથી ઇલેક્ટ્રોન આપશે. ઓકે, ચલો તો એક બાબત આ નોટ કરી લો.
ચલો મિત્રો એક બીજું ઉદાહરણ તમારી સામે મૂકું. CH3COO CH2Cl CH3CH2CH2Cl. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આમાં SN2 પ્રક્રિયા ઝડપી કોની થશે? SN2 પ્રક્રિયા ઝડપી કોની થશે? A અને B નો ક્રમમાં. તો હવે તમે જુઓ અહીંથી આ બંધ તૂટે તો પ્લસ આવે, આ બંધ તૂટે તો પ્લસ આવે. હવે આ કયો સમૂહ છે? તો પ્લસ I. આ કયો સમૂહ છે? માઈનસ I. હવે અહીંયાથી હુમલો કરવાનો છે કેન્દ્ર અનુરાગી, બહારથી હુમલો કોણ કરવાનો? કેન્દ્ર અનુરાગી. હવે ઝડપથી ઇલેક્ટ્રોન કોને આપશે? તો તમે જો આ ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આના ઉપર ઓલરેડી શું થવાનું? ઇલેક્ટ્રોન ખેંચે એટલે આના ઇલેક્ટ્રોન ખેંચે એટલે ધન વીજભાર વધશે. જ્યારે આ તો શું કરે? દાન કરે છે. દાન કરે એટલે અહીંયા જે ખાડો પડે તો એ ધીમે ધીમે પૂરાતો જશે. એટલે આને બહુ ઇલેક્ટ્રોનની જરૂર નથી એટલે આ ઝડપથી માગશે નહીં આની જોડે, આની સાપેક્ષમાં. એટલે આ ઇલેક્ટ્રોન માગશે તો માટે કહી શકાય AB થશે SN2 પ્રક્રિયા માટે. A ની પ્રક્રિયા ઝડપી થશે SN2, પછી B ની થશે. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ તમારી સામે આવું મૂકું. CH2Cl CH2Cl. ચલો હવે તમને કોઈ પૂછે કે આ બેમાં SN2 પ્રક્રિયા ઝડપી કોની થશે? તો SN2 પ્રક્રિયામાં ચલો અહીંથી તમે તોડી નાખો, પ્લસ બની ગયો. અહીંથી તોડી નાખો, પ્લસ બની ગયો. આ ભાગ આ કયો છે? પ્લસ I છે. આ ભાગ ફિનાઇલ તમે જાણો કયો છે? માઈનસ I છે. હવે આ ઇલેક્ટ્રોન શું કરશે? આકર્ષશે. ઇલેક્ટ્રોન આકર્ષશે એટલે અહીંયા ધન વીજભાર વધતો જશે, માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો આના ઉપર ઝડપથી કરશે, માટે કહી શકાય A અને B ની અંદર AB થશે SN2 પ્રક્રિયા માટે. રાઈટ? ચલો જોઈ લો તો આના ઉપર નજર કરી લો.